ગંગા માત ભક્તોના વીરુ દાદા રામદેવજી મહારાજની સત્સનાતન ધર્મ કી ઉગમ ફોજની પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામને જે નિર્ગુણ નિરાકાર તો સદગુરુની કરુણા થકી ઔપન્યું નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન તો ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક એક વાક્યો મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા મળ્યા હૈયા ગુરુજી મારા પ્રાણના રે આધાર અમને મળ્યા હૈયા મળ્યા હૈયા એ ગુરુ મારા પ્રાણના રે આધાર અમને મળ્યા અમને બનાવો અકાલે પ્રાણ Thank you.
આપણા સદગુરુદેવ ગુલાબ સાહેબની નિર્વાણ તિથિ નિમિત્તે તમે મળ્યા એ પણ એક આપણા ગુરુ મહારાજની પરમ કૃપા કહેવાય કે આપણને અવસર પ્રાપ્ત થયો. મનુષ્ય જીવનમાં સદગુરુનું મળવું મારા બાપ અહોભાગ્ય. ભાગશાળી એ નથી કે જેને બંગલા છે, ગાડી, સંપત્તિ હે, સંતતિ હે, સત્તા છે, એ ભાગશાળી નથી. મનુષ્ય જીવનમાં સાચા સદગુરુનું મળવું થવું એ મોટા અહોભાગ્ય. તો આપણને પરમાત્માની પરમ કૃપાથી એવા સાચા સદગુરુ મળી ગયા, જેને આપણને સતનામની લાણી કરાવી દીધી, નામનું દાન આપ્યું. જે નામના અનંતના અપાર ગુણાનો અવાજ ગવાય છે એનો મહિમા છે. જે નામ થકી અનંત બ્રહ્માંડ તોલી રહેલા છે, જે નામ થકી આપણે હમણાં વાણી બોલ્યા દાદાની ઈર્ષાગર બાપુ,
જે અવતારો કહે, સંતો કહે, ભક્તો કહે, પીર કહે, પેગંબરો કહે, વલિયા કહે, એ બધાએ નામ થકી એવા નામનું દાન કરનાર નામના દાતા સદગુરુનો મહિમા કેવડો મોટો હોય. અરે બાપા, એટલે મારા બાપ જેને જેને સદગુરુ પરમાત્માની પરમ કૃપા થઈ, જેને શરણમાં આપણને સ્વીકાર્યા, આપણા કોઈ એને નાત નહીં, જાત નહીં, દોષ નહીં, કંઈ પણ આપણું કોઈ લાયકાત યોગ્યતા જોઈ નહીં, કંઈક એની કરુણા દ્રષ્ટિમાં આપણે આવી ગયા ને આપણને સ્વીકારી લીધા, એ મોટા મનના મહાપુરુષોના ઘરની વાત છે મારા બાપ. એટલે ગુલાબ સાહેબ ઉજળું ગુલાબ જેવું સુવાસ આપીને ગયા, જેની સુવાસ આજે આપણી વચ્ચે દેખાઈ રહી છે. પ્રેમ સાહેબ અને પરિવાર મળી સંતોના પ્રમાણે એ કહેવાય આંબા કહેવાય. બધા આ નામનો આંબો રહ્યો અમર વેલી જોઈના પ્રતાપેના પરિવાર મેં આજ આનંદ ઉત્સવ કરી રહ્યા. નકર તો આપણે જગતમાં જોઈ મોટા કરોડપતિ, અબજોપતિ, સત્તાધીશો હોય, પણ હોર હરાદમાં કાકડાની વાજ ભેગા પૂરા થઈ જાય મારા. એને કોઈ તિથિ ઉત્સવ ઉજવાતા નથી મારા. આ તો જેને નામ ભજનની કમાઈ કરી, જેને સદગુરુની કરુણા દ્રષ્ટિ પ્રાપ્ત કરી, જે કંઈક સદગુરુ પરમાત્માની નજરમાં આવ્યા, એ મહાપુરુષોના તિથિ ઉત્સવ ઉજવાય છે મારા બાપ. અરે બા, એટલે આપણા અધિપતિ એવા ઉગમ ફોજના અધિપતિ એવા લાભેશ્વરનાથ એના પિતા છે હરજીવન બાપા. જો કે નામ એવા ગુણ સ્વરૂપે હરેકનું જે જીવન છે એવા હરજીવન બાપા એ મુંજારામ અને ઉગારામની પરમ કૃપા પ્રાપ્ત કરી પોતાના નિજ સ્વરૂપના મેં સુરતાથી ડૂબકી મારીને કંઈક આ અનુભવના મોતી લાયા. એને એમ કીધું કે મળ્યા હૈયાના હાર ગુરુ મારા પ્રાણના આધાર. હૈયાના હાર એટલે આપણા જીવનની શોભા. જેમ સ્ત્રીના અવલ ઘરેણું એના પતિ મળતા જ્યારે એને ઘરેણું આપીને પેલા શોભાયમાન બને, જય સ્ત્રી શોભાયમાન બને કે જેને પતિ મળ્યો. એમ આ જગતમાં જેને ગુરુ મળ્યા એ શોભાયમાન છે જગતમાં, એને હૈયાના હાર મળ્યા. એટલે હૈયાના હાર એટલે હૃદયની વસ્તુ, જે વસ્તુની કોઈ કિંમત થાય નહીં, જે અણમોલ વસ્તુ. એટલે મારા બાપ અમને મળ્યા હૈયાના હાર. અને બીજી લીટીમાં કેવી કિંમત કરી કે પ્રાણના આધાર. જે પ્રાણ આપણા દેહનું જીવન છે, જે આખા જગતનું જીવન જગજીવન છે, જે પ્રાણ જીવન એ જગજીવન છે, એ પ્રાણનો આધાર, પ્રાણાધાર, પ્રાણનો આધાર એવા સદગુરુ અમને મળ્યા, હૈયાના હાથ મળ્યા, અમારા જીવનની શોભા વધારી દીધી. અને ખરેખર મહાપુરુષોની શોભા આ નામની કમાઈથી જ છે મારા બાપ. જેને જેને સદગુરુની કૃપા પ્રાપ્ત થઈ એને શ્વાસે શ્વાસે નામ ભજન કર્યું, અને દરેક કરી શકો. એમાં બાલ્ય કોઈ લાયકાતની જરૂર નથી. ગુરુ મળ્યા પછી આપણા શ્વાસા 21,600, પછી તમે સુદામા હોય, કૃષ્ણ હોય, દરેકને 21,600 શ્વાસા પ્રાપ્ત થાય. રાજા હોય, ગરંક હોય, પ્રધાન હોય, પટાવાળો હોય, વળી બ્રાહ્મણ હોય કે ભંગી હોય, વર્ણાશ્રમમાં કોઈ પણ હોય, દેહ કરીને મનુષ્ય હોય કે સ્ત્રી હોય, વૃદ્ધ હોય, બાળ હોય, યુવાન હોય, પણ દરેકને 21,600 શ્વાસા મળ્યા. એમે સદગુરુ મળી, ગુરુક્રમ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. અને જો ભાવ પ્રેમ જાગી ગયો, ભજનની કિંમત સમજાણી, નામની કિંમત સમજાણી, તો ગુરુની કૃપાથી જેટલું નામ તમે શ્વાસમાં મૂક્યું એ તમારા શ્વાસા આબાદ થઈ ગયા. 1.25 કરોડનું મૂળ કીધું. એક બુંદ પડે ગુરુ ચરણમાં એનું 1.25 કરોડનું મૂળ. સુરલા સત બોલો રે સત બોલો, તમને ઘોડા પીરાની આણ સુરલા સત બોલો. એટલે આપણે બીજું કઈ નહીં સમજવું, પણ એક શ્વાસો નામ ભજનમાં મૂકો એ 1.25 કરોડનો મારા બાપ. ઘણા કે અમે ના કઈ, અમને કઈ કામ ધંધો મળતો નથી, ગુરુના બાળક નવરા નથી વરેલા, નામ વરેલા, કમાઈ કરો.
આળસ ત્યાગી દો. અત્યારે આ યુગમાં કમાઈ કરવા માટેનું મોટામાં મોટું સાધન નામ ભજન છે. બીજા બહુ ધામા ના કરવા, બહુ આંસી વેંકવાની જરૂર નથી, બહુ કપડાં બદલવા નથી, કોઈ ભાષા બદલવી નથી. ગમે વર્ણાશ્રમમાં ગમે તમે વ્યવહાર વર્તમાન પાડતા હોય, રીતિનીતિ હોય જે ઘરની, એ બધું કર્તવ્ય કર્મ કરતા મારા નાથનું નામ ભજન કરી લેવું. મારા એ સાચી કમાઈ, એ સાચી રીતિનીતિ. વર્તમાનની કિંમત છે મારામાં. એને વર્તમાન નથી પાડ્યા એ જગતમાં ફેંકાઈ ગયા. પછી આપણે બહુ એવું ફાંકા નહીં મારવાના આપણે કે આપણે ઉગારામ બાપાના બાળકો છીએ ને ઉગારામ બાપાએ કીધું ખાસ જન્મ સુધી નહીં છોડું. પણ કુના માટે વળગ્યા રહે એના માટે મારા બાપ. પછી ગુરુ મળ્યા પછી ઉલટી દિશામાં હાલતો એના માટેની વાતો નથી મારા બાપ. જે વર્તમાન રહેણી ચૂકે એના પર ગુરુની કૃપા ના થાય મારા બાપ. ઘણી વખત જગતમાં આપણે પેપરમાં વાંચીએ, ઘણા બાપ છોકરાના પેપરમાં આપી દે લખાણ કે આ છોકરો અમારા કીધામ નથી એટલે એની હારે વ્યવહાર તહેવાર કરવો નહીં, અને કરશો તો અમે જવાબદાર નથી, અમે એને અમારી મિલકતમાંથી ગેરલાયક બેદખલ કરી દઈ દો, એવું લખણ. એટલે ગુરુ મળ્યા પછી બહુ ફાંકા ના મારે તો ઉલટા છે ને તો 85 જશો, પેલા નુગરા તો 84 જશે, આપણે ડબલ સકેલાની તૈયારી રાખજો. અને જોયા આપણે દાખલા રેણી ચૂક્યો, લાખનો હતો ને ખાખનો થઈને બેઠો ને મારા બાપ. કરણી ચૂક્યો તો કોઠીઓ બન્યો ને મારા બાપ. એટલે બહુ બીજા ત્રીજા ભાવે ના રાખો. આમાં આવ્યા પછી આપણે બહુ બીજા ત્રીજા ભાવ રાખીએ. બધાને ગુરુ થવું પણ ગુરુના કોઈ થવું નથી. બધી સ્ત્રીના એનો ધણી વશ કરો પણ ધણીનો વશ એને નથી થવું. આપણે કોકનો વશ કરવો કંઈક સાધન કરવું પણ આપણે વશ થવું શું કરવું પડે? સાચું બોલજો. બધા સાધન મૂકી દેવાના, આવા તો વશ થઈ જાય. કરતા ભાવ મૂકી દો તો તમે ગુરુ ના બની ગયા. હું કંઈ નથી અને મારા ગુરુ સર્વજ્ઞ. આ ભાવ આવી જાય તો તમારું ભજન ફડફડે ને હાલ, તો ફડફડે ને હાલ. નકર બાના જ છે અમે ભજન કરી આજી મેકીને ઉતા હોય, બીજા ઉખાણા કરતા હોય ને આપણને એમ થાય કે આપણો ભજન કરે. ભજન નથી કરતો કંઈક બીજું વજન કરવા બેસી ગયો. એટલે ભજનનો અર્થ તો ભજ્યામાં નથી આવતું. ભજન જો ન મૂક્યો, જે દેખાવામાં આવતું નથી, કોઈ જાણતું નથી. ભજનની રીત તો જાણો કે ચંદ્ર સૂરજ કો ચલતા ના દીઠા, વધતી ના દીઠી વેર, હરિજન સંતો ભક્તોને બધતા ના દીઠા, એવા કુદરતના ગેમી ખેલ છે. હવે ઉગારામ બાપાએ જાણે કંટીના પૈડિયા લઈને માથે ફરતા તે આખા જગત જાણતા હતા. પણ ત્યારે ભજન કરીને હિરસાગર બાપાનો રાજીપો કર્યો અને આખા ઉગમ પદના મંડાણ કર્યા, કોઈને ખબર પડી? કોઈને ખબર પડી કે આણે ભજન કર્યું? જીવણ બાપાએ 17 ગુરુ ફેરવી નાખ્યા માથે. 18માં મળ્યા અને જ્યાં આંટી છૂટી જઈ, કલ્યાણ સાહેબ મળ્યા અને ગુરુખંડનો રાજીપો થઈ ગયો ભીમ સાહેબનો. તો એને કઈ 8 કલાક પછી ભજન કરવું પડ્યું ભલામણ. ગુરુની કૃપામાં દ્રષ્ટિમાં આવવાની જરૂર છે મારા બાપ. ગુરુની કૃપાની જરૂર, ગુરુની આજ્ઞામાં રહેવાની જરૂર. ઘણા આજ્ઞા ચક્ર ખોલો આતર બધા ઉધામાં કરે. અરે ગુરુની આજ્ઞામાં રહે એટલે આજ્ઞા ચક્ર ખુલી ગયું, તારું ખુલી ગયું. અને આમાં બીજા કોઈ સકેલામાં પડતા નહીં. સમાધાન ચક્ર કરી લ્યો, સમાધાન ગુરુથી. અને ગુરુ છેલ્લું સમાધાન છે મારા બાપ. ફાઇલું બધી તો મટાડી દેવી હોય, પેલા નીરુમાં નતા કહેતા કે ફાઇલું મટાડો, ફાઇલું મટાડો. તો આપણે બધી ફાઇલું એક બાજુ મૂકી દો, સમાધાન જ કરી લે ને ફાઇલું મટાડવી જ નહીં પડે. પેલા ગુરુ ઘરમાં સમાધાન છે, આપણું મનનું સમાધાન છે. પ્રશ્ન માત્ર મટી જાય. આ તો ગુરુ કરે પછી કે પ્રશ્ન કરો, પ્રશ્ન પણ શું પ્રશ્ન કરો? પ્રશ્ન જ ના રહ્યો ગુરુ મળ્યા પછી. પેલા દીકરીને જયારે લગ્ન ના કર્યા ત્યાં જ વિકલ્પ હોય કે ડોક્ટર જોઈ, વકીલ જોઈ, થોડોક ઊંચો જોઈ, થોડોક ગોરો જોઈ, ઈપી કટવાલ વાળો જોઈ. હવે તારે નોખી સ્ટાઇલો ખરે ફોટામાં જોવા હતા. ફોટામાં ખોટા હોય, સાચા ના હોય. સાચા તો અનુભવથી ખબર પડે. 2-5 દાડા રહ્યો પછી ખબર પડે કેવા. ફોટામાં તો અત્યારે બધા એટલા હતા નાટકના ભવાયા સારા લાગે, રાજા જેવા લાગે મારા બેટા. એટલે બહુ બાલ્ય વેથી ગુરુ ના કરવા હો. અનુભવ કરજો, થોડો સત્સંગ કરજો, એનો સમાગમ કરજો, એની સામે બેસી જજો. જે કંઈ પ્રશ્ન હોય મનમાં લઈને બેસી જજો. આંચી વેકીને તમારા ઉકેલો ઓટોમેટિક થવા માંડશે.
અને શાંતિ પમાડે અને સંત કહી. સંત એવો કડાકોટ કરાવે સંત ના હોય, કડાકોટ મટાડી દે અને શાંતિના ઘરમાં મૂકી દે, સમજણના ઘરમાં મૂકી દે. એ સંત મળ્યાનું પહેલું પ્રમાણ છે મારા બાપ. ઉધામાં બધા મટાડી દે. ઘણા તો ગુરુ કરે પછી રજડપાટ વધી ગયો, આ થાય ને તા થાય ને ઓલું કરો, આનું શું તેનું શું. ઉધામાં વધારી દીધા. મટાડવા માટે ગુરુ કરવાના હતા, મટાડવા માટે. અખતરા કરવા માટે નહીં ગુરુ, અનુભવ કરવા માટે ગુરુ. અનુભવના ઘરમાં આવો બસ. એટલે આપણે ગુલાબ સાહેબનો આધાર લઈ આપણે આજ સમજવું એ જ છે. હરજીવન બાપા હોય, ગુલાબ સાહેબ હોય, ઘોઘારામ બાપા હોય કે ઈર્ષાકર બાપા હોય, દરેક સંતોનો અનુભવ શું આત્માનુભવની જ વાતો મહાપુરુષો. ગૌ કી જાત જણાય જુજવી, દેખો દૂધી એક દર્શાણી, જબ રવિ શશી ઘેર પહોંચ્યા તબ પહોંચી કે પરમાણી. ભલે ગાય રાતી હોય, કારી હોય, પીળી હોય, માકડી હોય, વળી ત્યાં આગળ કદાચ ખાંડી હોય, પહોંચડે બાંડી હોય, કોઈ ગીરની હોય, કોઈ દેશી હોય, કોઈ કાંકરેજી હોય, પણ દૂધે બધે એક છે ને. દૂધીનું તપાસ કરો. દૂધમાં આપણે ગાયના રૂપનો નથી જોયું, એનું દૂધ કેવું છે. દૂધે એક દર્શાણી. જબ રવિ શશી ઘેર પહોંચ્યા, જ્યારે દિવસ અને રાતનું ગૃહે એકરૂપ થઈ જાય, જ્યારે દ્વૈત પ્રપંચ મટી જાય, જે દ્વૈત પ્રપંચ એ મટી જાય અને એક ગુરુ ને એક ઈશ્વર એક નામની નિશાની જ્યારે નક્કી થઈ જાય હૃદયમાં, તારે માનજો અનુભવનું ઘર તો ખુલશે મારા બાપ, તો ખુલશે. બાકી અખતરા હતા હોતી તો પહેલા તો આપણને મળ્યું તો નક્કી કરવું પડશે ને. આપણા સંતો શાસ્ત્રો વારે વારે આપણને વારે વારે, જેમ પેલો માસ્તર એકડો ઘોંટાવો, પેલા છોકરા નથી એક વર્ષે બીજા વર્ષે એકડો આવડી જાય, હજુ આપણે એકડાથી બહાર જ નથી આવતા, ઘોંટાતા નહીં. આપણે એક જ એકડો ઘોંટવાનો, આપણે બગડ્યું તો પહોંચવું જ નહીં, કારણ કે બગડામાં તો બગડ્યું હતું બધું. એટલે આપણે પાછા હવે એકડામાં આવી જાઓ. અને એકડો આપણા ગુરુ હોય, એકડો આ નામ આપણે શું છીએ, આપણી કોઈ કિંમત નથી. આપણે શું છીએ, આપણા ગુરુના આગળ કરી નાખો તો આપણી કિંમત વધશે. જેટલા માયાના મીંડો મૂકો એટલી તમારી કિંમત છે. ગુરુના આગળ રાખજો, ગુરુના આગળ રાખજો તો તમારી કિંમત છે મારા. અને જેટલા મહાપુરુષોની કિંમત જોજો, ગુરુ થકી હ એનું કોઈ એવું જગ્યા નહીં ને આટલા ઉધામાં કરે ને આમ કરે ને ત્યાં ફર્યા તેમ ના. એના ગુરુની દ્રષ્ટિ પડી, ગુરુની કૃપા થઈ અને દરેક મહાપુરુષોનો અનુભવ ટાંકો, આગળ ગુરુ મૂક્યા છે. જો ગુરુ થકી જ મહાપુરુષો દરેકના જીવન ચરિત્ર તપાસો. એટલે હરજીવન બાપા જે અમને મળ્યા, સતનામનો છોટો બતાવ્યો, હટાવ્યો કાળ વિકાર. સતનામ નો છોટો એવો હ જે કાર કોઈ રીતે ભાગતો નથી. કાર બધાને ખાઈ ગયો, આપણી પેઢીઓની પેઢી ખાઈ ગયો, આ યુગના કાર ખાઈ ગયો. લ્યો હવે બાળકના સોપડામાં જડતા નથી, ઇતિહાસમાં જડતા નથી. જેટલા સિકંદરો, જેટલા બાદશાહ, જેટલા રાજાઓ, જેટલી પેઢીઓ આ કારમાં ગરકાવ થઈ ગઈ. કાર કોને નથી ખાતો? નામનો કાર નથી ખાતો. અબડા શું ના કરી શકે સવારામ બાપો, કે અબડા શું ના કરી શકે, કે શાયરમાં શું ના સમાય, અગ્નિ કોને ના બાળે, કાળ કોને ના ખાય. તો વાયણાએ જવાબ આપ્યો કે અબડા જો ચંડીનું રૂપ ધારણ કરી નાખો, રણચંડીનું, તો ભસ્માસુર જીવાનો વધ કરે ને. પણ અબડા શિવ વગર શક્તિ સંસારનો ધર્મ ચલાવી શકતી નથી, એટલે ને અબડા કીધી. તો એટલે અબડા કીધી. માથે સત્ર હોય ને ધણી તોય અબડા નહીં, તો રણચંડી બની શકે. બાકી જે અબડા જ છે એ સંસારનો ધર્મ ચલાવી શકતી નથી. શાયરમાં શું ના સમાય. આ સાત આપણે તત્વની દ્રષ્ટિએ જળમાં આવી આવા પૃથ્વીના ગમે એટલા તમે ખંડ, હાથ ખંડ કરો કે સપ્તદ્વીપના 9 ખંડ બધું પાણીમાં હમાઈ જાય. જળમાં બધું હમાય ને. તો શાયરમાં શું ના હમાય, તો કે મન શાયરમાં ના હમાય. જો અહીં એફિલ ટાવર ઉપર સડીને બેસી જાય એને શાયર નડે, સાચું કરજો. 1 સેકન્ડમાં એફિલ ટાવર ઉપર બેસી જાય તમારું મન, બે જાય કે નહીં, એના એકે દરિયો નડે વચ્ચે. મન શાયરમાં ના, કારણ કે એ કોઈ તત્વમાં મન ના હમાય, મન શાયરમાં ના હમાય. તો કે અગ્નિ કોને ના બાળે? અગ્નિ મોટા લોઢાને જો ગાડી નાખતું હોય, લોઢાને ગાડી નાખતું હોય. આપણા જેટલા મરદા ખાઈ ગયો અગ્નિ,
જેટલા એના મોટા રાજાના બંકાના સબ ખાઈ ગયું બધું, શરીર ખાઈ ગયું. અગ્નિ કોના બાળક? અગ્નિ બધાને બાળક, પણ અગ્નિ કર્મને બાળતી નથી. પાપ ને પુણ્ય જે કર્મ સારા નરસા કર્મ, જો માણા મરી જાય પણ એના કર્મ ભોગવા, એના અવતાર લેવા પડે. આ 84 ની સજા જીની કર્મની, અને આપણે આ કર્મેથી બધા હકી દખી દો. કર્મે હરજે કૂતરા ને કર્મે હરજે કાગ, કર્મે કઈક ઘોડે સડન સડે કરે શાક, સાગલી કરતા હોય. આ કર્મની બલિહારી મારા બાપ. કર્મની ગતિ ગહન છે મારા બાપ. એટલે કર્મમાં ના પડતા ધર્મને વળગી રહેજો. આપણને ધર્મ પ્રાપ્ત કર્યો. ધર્મમાં શું કરવું? આપણું ઓળખવા, આપણું શું એ ઓળખવાનું. બીજાની કુટલીમાં બહુ પડતા નહીં. બીજાની કુટલીમાં ના પડતા. આ શું તે શું ના, આપણું શું, હું કોણ, હા હું કોણ છું. માયાને ને ઓળખી એક જ જવાબ, હું કોણ ને ક્યાંથી આવી મેં પડવું નથી. હું ઓળખાઈ જાય તો એ તમારો હું આત્મા ક્યાંયથી આવ્યો નથી ને ક્યાંય જવાનો નથી, અને એને કંઈ લાગવા પણ જ નથી. બધાથી એ નિરાલંબ છે. હા, એને કંઈ લાગતું નથી, એને કોઈ પ્રપંચ લાગુ પડતા નથી. એ તો અદ્વૈત બ્રહ્મ અનુપમ લીલા અસંખ્ય દુગનો એવો રે, જ્યાં જેમનો જેમ છે તેમનો તેમ છે, વધે ઘટે નહીં વાલો. વળી તમે જેવો માનો એવો તમે જોઈને, તમે રાજા કહો તો રાજા ને રંગ કહો તો રંગો. મૂળ તો આત્મા છે ને બધે ટૂંકમાં. બાઈમાં ભાઈમાં આત્મા સિવાય સશું એક છે, એક છે, એક છે. આત્મા સર્વેનો એક છે ને સર્વેમાં એક છે. જો આ તો 5 તત્વોના વાલે ઘાટ ઘડાવ્યા. આ તો નામ રૂપમાં ફેર, પણ આત્મા તો બધાનો એક છે. જો ચૈતન્ય બધાનો એક છે મારા બાપ. આ લાઇટ નો પાવર બધી એક છે. બોલો તમે ગ્લોબ ને પંખા નોખા નોખા બનાવ્યા કંપની, કોઈ ફિલિપ્સ વાળા લાઈટ, કોઈ બીજા ત્રીજા, પણ લાઇટ બધા એક છે. આખી સોસાયટીમાં લાઇટ એક છે. એમાં ભેદ છે. લાઇટ પાવર બધા એક છે, ચૈતન્ય બધા એક છે, આત્મા બધાનો એક છે, ગુરુ બધાનો એક છે. ગુરુ કોઈ નાત જાત ના હોય. આપણે ગુરુને નાત જાતમાં કૂટી નાખ્યા. જો આપણે તો કૂટાણા આપણા ગુરુને કે અમારા ગુરુ હરિજન છે, અમારા ગુરુ પટેલ છે, અમારા ગુરુ દરબાર છે, અમારા ગુરુ ગયડા છે. જો આ ભવન બાપા જેવા વ્રત હોય કે અમારા ગુરુ ગયડા, હવે ગુરુ ગયડા શરીર ગયું. એ તો શરીરનો ધર્મ. મેં જે બોલનાર છે પુરુષ છે, જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે, એ કઈ ગયડો જવાન નથી મારા બાપ. એને કોઈ વર્ણાશ્રમના ધર્મ લાગતા નથી, એને કોઈ કર્મ લાગતા નથી. એ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. ગુરુનું સ્વરૂપ જ્ઞાનનો ઘાટ છે. 5 તત્વોનો ઘાટ નથી. એ 6ઠું ચૈતન્ય જે તત્વો છે ને જ્ઞાન, એ જ્ઞાનનો ઘાટ છે. ગુરુ જ્ઞાન કો ઘાટ. ગુરુ બીજા કોઈનો ઘાટ નથી. કોઈ તત્વ આ કઈ કાચા તત્વ નથી, પાકું તત્વ ગુરુ. જે કોઈ દી અજરમર તત્વ, જે કોઈ દી મરતું નથી, કોઈ દી એમાં વધઘટ થતી નથી, એમાં કોઈ કાપો મારી ના કહે, એવું ગુરુ તત્વ અમારા. આ બાત આપણે આમ આગળ મૂકી ત્યાં તો એ ખંડિત થઈ જાય. તો અખંડ હે સાહેબ કો નામ, અખંડ છે. એના આગળ મૂકીને ખંડિત ના કરજો, આવો તેવો ના કહેવાય. એના વાણી ના પહોંચે, વેકરી વેદ ના પહોંચે, ત્યાર ગુરુ ગમે પદ પામીએ. જો આમાં અનુભવ ઓઠે લગા. આ વાણી બહારની વાત છે મારા બાપ, અનુભવની ગતિ આ બધી મહાપુરુષો. એટલે અમને મળ્યા રહ્યા, સતનામનો છોટો બતાવ્યો, હટાવ્યો કાળ વિકાર. પછી આપણે કે અગ્નિ મળદાન એ કર્મને બાળતો નથી, પણ કે કાળ કોનો ના ખાય? તો કાળ નામ ના ખાય, નામ ના ખાય. એટલે કેટલા બધા યુગ ગયા, લાખો આવે ને લાખો મરે રોજ. કાશી રે નગર ના શોખમાં કે લાખો આવે ને લાખ જાય, લાખો આવે ને લાખ જાય. રોજે રોજ તમે તપાસજો ને અમદાવાદમાં કેટલા જન્મ કેટલા મરતા છે. હા, પણ કાળ નામનો ના ખાય. આ તમને જે નામ આવ્યું, જે પહેલા જ ના આપ્યું છે, એ જ આજ તમારી પાસે નામ તમારા ગુરુ આપ્યું. જો કાળ ખાઈ જતો હોત તો તમારી પાસે ક્યાંથી આવ્યું આ નામ? હા, નામનો કાળ ના ખાય. અને આ નામમાં લાગ્યા એના નામ એને કાળ ના ખાય. હવે પેલા જ નથી એટલા યુગથી આજુ બોલજો. આપણી 7મી પેઢીના બાપાનું નામ છે, અને પેલા દારે શું તમારે લાગો ટકો ખરો? તો એ પેલા જ નું નામ યાદ. નરસિંહ, મીરા, ધ્રુવ, અમરીશ, આ બધાના નામ યાદ છે તમને? સંતોના, ભક્તોના, અવતારોના. કારણ કે એના નામ, એ નામ રહ્યા ને એ અસલ નામમાં મળી ગયા મારા બાપ. હે,
જે નિજ નામ હતું, જે અમર નામ હતું, સતનામ હતું, એમાં મળી ગયા. એ નામને આ કાળ નથી ખાતો. તો પેલા નામ ત્યાંથી કાળ ખાય. એટલે નામનો કાળ, સતનામનો સોટો પટાયો. હટાવો કાળ વિકાર, અને મનમાં વિકાર છે બધા. આ વિકાર આત્મામાં નથી, આત્મા તો નિર્વિકાર છે. આ જેટલા પણ વિકાર છે મનના વિકાર. આંખે જોઈને રૂપનો વિકાર એ મનનો થાય, આત્મા નથી થતો. કાને કઈ સુગલી સાંભળે કઈ શબ્દ કોઈ હારા નરસા, એ કાનનો જે વટાળ થાય, વિકાર થાય, એ મનમાં છે, આત્મામાં નથી. મોઢે મુખથી બોલે ખાવું, ના ખાવાનું ખાય, ના પીવાનું પીવે, એ વિકાર મનનો છે, આત્માનો નથી. ટૂંકમાં જેટલા ઇન્દ્રિયોના જે કે ધર્મ છે, દેહના ધર્મો, ઇન્દ્રિયના કર્મો, એ બધાય મનના વિકાર છે. ટૂંકમાં આત્મા નિર્વિકારી છે. આત્મા નિર્વિકારી. હટાવ્યો કાળ વિકાર. વળી કે માયા કેળો મોહ છોડાવી, ઓળખાવ્યો તારણહાર. હવે માયા કોને કે? આપણે જેમ કે આ માયા એટલે શું? આ સ્ત્રી માયા, પુત્ર માયા, આ રૂપિયા પૈસા માયા? ના, માયા મનનું અજ્ઞાન છે, ભેદ છે, ભ્રાંતિ છે, ભય છે. જે વસ્તુ અસલ છે એ દેખાતું નથી, અને બીજું નકલ ઊભું થયું, એ માયા. મારા બાપ, તમારો દેહ દેખાય પણ એમાં આત્મા દેખાતો નથી. ગુરુમાં આપણને દેહ દેખાય પણ ગુરુ દેખાતો નથી. તમારામાં આત્મા એ પરમાત્મા દેખાતો નથી, પણ નાત જાતના વર્ણાશ્રમ દેખાય, સ્ત્રી દેખાય, પુરુષ દેખાય, આ બધું દેખાય, એ માયા. કાર તારી કાયા એ જ માયા, એને સકળા ખેલ રચાયા. એટલે માયા એટલે ભેદ અને ભ્રાંતિ અને ભય. આ ત્રિકુટીને જાણો, બીજી નથી જાણવી. ઇંગ્લાન્ડ પિંગલાન સુખમણા, હવે એ તો મનમાં રાંડે મનમાં પૈણ્યા. હવે એ તો બધાને ખબર છે ભાઈ, સોપડીઓમાં આવે. પણ તારો ભેદ મટ્યો, ભ્રાંતિ મટી, ભય મટ્યો, નિર્ભય બન્યો છું. વાણી કઈ ઉગારામને કે નિર્ભય નામ વિચારો મારા હરિજનો. પણ એક ખાલી કોઈ કામ આડું કરે, ખાલી ડોક્ટર આમ સીપીઓ ડાળી કે કેન્સરની ગાંઠ છો, તેથી શું થાય? હજુ તેથી કે મર્યા બાપા લ્યો. હવે શરીરને ગાંઠ બતાવી, તને ક્યાં? તારી ગ્રંથિ કાઢના મનની અજ્ઞાનની. શરીર તો શું કર્મ તિરાડ પડે તો આપણને પડે. એમ શરીર સાધન રૂપ છે, અને મન તો ખાલી વિચાર છે નાખેલા. ડુંગળીના ફોતરા ભેગા કર્યા, એમ મનના ફોતરા ભેગા થયા ને સંકલ્પ વિકલ્પના. એ સંકલ્પ વિકલ્પની લાલચ તમારું મન છે, મને નથી. મનને હરખી રીતે સમજો. મેં નહીં સો મન. મન કે મન તમે માનો એ નથી. મન કા માન્યા નહીં એ તેરા, દિલ કા માન્યા નહીં તેરા. વૃથા કહ્યું મારું મારું, એ મનવા માન કહ્યું તો મારું, હજુ માન કહ્યું તો મારું. મનવા આ બધા મનના વાત. એટલે કેવું પડ્યું, પ્રાણિયા ભજી લે ગીરધાર, આ સપનું છે સંસાર. પ્રાણિયાને ભજવાનું કીધું. જો પ્રાણ છે ને જેમાં, એ પ્રાણીઓ. બાકી તો મનના વાસ જ્યાં જોઈતા. એટલે મારા બાપ કે માયા કેરો મોહ છોડાવી, અને મોહ થકી જ આપણને માયા છે ને. આ મોહ ને માયાનું જોડ કર્યું, આખા સંસાર ઉપર રાજ કરી રહ્યું. આમાં કોઈ રાવણે રાજ કરતો નથી, કૌરવે નથી કર્યું. આ રાજ જ આ મોહ માયા કરે. અજ્ઞાનની આંટીઓ પડી, એ જ આપણા પર રાજ કરી ગયું. એ જ ઊંધા પાટે સડાઈ દે ના જગતના આખા જીવ માત્રના. એટલે આમાંથી છોટું હોય તો ગુરુની જરૂર છે, ગુરુના જ્ઞાનની જરૂર છે, ગુરુ ગમની જરૂર છે, ગુરુની કૃપાની જરૂર છે. ગુરુ કૃપા બિન છૂટે ના ગ્રંથિ, માયા મોહ વિકાર, રામકૃષ્ણ ગુરુ સેવ્યા, રવિ તું સદગુરુ દા. હવે આ ઘણા અત્યારે દોડાય ભણે ગણે કે આમાં ગુરુની શું જરૂર? ગુરુની શું જરૂર? મોબાઈલની જરૂર તારો બીડીની જરૂર, મસાલાની જરૂર, ગુરુની જરૂર નહીં. પણ આ ગુરુ વગર તો રામકૃષ્ણ અવતારો અધૂરા હતા. એને માથે ગુરુ કરવા પડ્યા. જેના જન્મતા પડતા હતા દાદા રામદેવજી, એને માથે ગુરુ. આખી આપણી સાહેબ પરંપરા તપાસો, છેક આદિનારાયણથી તપાસો, બધામાં ગુરુ પરંપરા. એ તો અમરવેલી ગુરુમાં. આ કડવીવેલના વસ્તારો તમે બધાને સહી કરો, ગુરુ પરંપરામાં તમે ટેકા મારો. આ તો આદિ અનાદિની મારા બાપ. અને ગુરુને કે માણા માને, એટલે પાણન માનો. અને માણા હારો આ તો ખાઈને આવો.
મોટો એવડો મોટો હિમાલય છે તે અહીંયા જવું પડે કે હિમાલય આવ્યો જવું પડે. આ કુળદેવી તમે બે આવ્યા અહીંયા જવું પડે. અને આમાં તમારી વાંહે વાંહે ફરક ખાધું પીધું બોલાયું અને હવે વેટ તો તમે તપાસો. તમે એમ ઠેઠ સુધી પહોંચો કે તમે ત્યાંથી આવ્યા છો. આ થોડા થોડી કરી લેવો મૂળમાં અટી કરીને બેઠા. આ મોટી ભ્રાંતિ. તમારી માથી મોટી જગતમાં કોઈ માતાજી હતા નહીં, હશે નહીં, થવાના પણ નથી. બીજી બધી માસી કહેવાય, માની બોન નાની મોટી. માં તો એક જ હોય. અને આપણે જન્મ્યા તેથી બીજા નામ બોલ્યા છે તો શીખવાડ્યા બધી તો બીજી માતા એવું પછી શીખ્યા. પણ આપણને વગર શીખવાડી તો બોલે તો પેલી શબ્દ માં. માં છોકરો બોલે તો માં. માં એટલે અંદર બધું જ એના અંદર હમાય એના માં કહેવાય. એટલે જો આપણે આત્મા પરમાત્મા કહીએ ને, આત્મા પરમાત્મા, આ માં એમાં હમાઈ જવાનો. આપણે શ્રીમતથી આત્મામાંથી, પરમાત્મામાંથી, ગુરુમાંથી. એટલે એ માના આપણો વિચાર કરો. બસ ગુરુ ગમે વિચાર કરી લેવાની જરૂર છે. આગળ કીધું કે બ્રહ્મ સાયર ભરપૂર ભર્યો આનંદ છોડવો પાર. આપણે બાલ્યા રમકડામાં આનંદ વધી, વસ્તુમાં પદાર્થમાં ના. ભૂંડિયાના કાદવ કીચડમાં આનંદ આવે. ભૂંડિયાના આપણે પાણી પીએ ને, અત્યારે મને સાહેબ પાણી આવે ને ડૉક્ટર સાહેબ, તો આમ જોઈને પીવું. અને હારા હલાડ એક તો મૂતરડીમાં જઈને લગભગ દારૂ પીતા હોય મોટા ભાગે કોથળી. અને એ ત્યાંથી બનાવ્યા હે મારો નાથ જાણે હારાય. મેં શું નાખ્યું કાચું બદામ એવા મારા હવે બહેન પી જાય. આમ કે શા નથી પીતા, કોફી નથી પીતા. આ મારા બેટા આ ત્યાં તો ત્યાંથી લાયા બધો વડગાડ બધો ટોપમાં. એટલે મહાપુરુષો કે આમાંથી છૂટવું હોય તો વ્યસનોમાંથી છૂટો, વિકારોમાંથી છૂટો. એટલે ગુરુની જરૂર. અને હવે પેઢીને ખાસ ભલા માણસો, તમારા છોકરા પાસે નોકરી નહીં મળે ચાલશે, ધંધા નહીં હોય તો ચાલશે, 5-25 રૂપિયા મિલકત ઓછી તે ચાલશે, પણ જો સંસ્કાર નહીં હોય તો હવે નહીં ટકવાના. જેના બાળકોમાં આ સંસ્કાર નહીં હોય, ભક્તિના સંસ્કાર નહીં હોય, એ હવે જગતમાં ચાલશે નહીં. એ ભટકી મારશે અને કરોડો રૂપિયા હશે તો અશાંત હશે. શાંતિ કોઈ નહીં હોય. શાંતિ જોતી હોય ને, ચિત્તમાં શાંતિ ચાહે તો જા ગુરુ લાગે. એટલે મારા બાપ, ગુરુ શાંતિનું ઠેકાણું, વિશ્રાंतिનું. संत सगा का गुरु सगा, अंते सगा श्री राम, तुलसी इस संसार में टीम ठोर विश्राम. આ શાંતિના ઠેકાણા મારા બાપ. જગતમાં કોઈ એવું ઠેકાણું નથી. તમે દિલ્હીના પદ ઉપર બેસી દો ને વડાપ્રધાનમાં, અહીંયા શાંતિ નથી. એના કરતાં અહીં સારું હતું, અહીંયા ઉપાધિ. ઉપાધિ મારા બાપ. જેટલા મોટા બનશો એટલા ખોટા થશો. બાકી અહીં જીવન બાપો કે હો સાક્ષી કે હરિભજનથી નાના સર્વે મોટા થાય. હરિભજનથી નાના સર્વે મોટા થાય. બાકી ઉપર જે ખોટા છે ને માયામાં, એ તો ખોટા થઈ ગયા. ફોટા મેં નહીં આયા. હાવ પક્કા બારકડીમાંથી નહીં ગયા મોટા થવા જાય. કૌરવ રાવ ને કઈ નામમાંથી નહીં ગયા ને હાચું પડશે. કોણ નામ પાડે કયો? આમાંથી નહીં નીકળી જશે મારા બાપ. એટલે મહાપુરુષો કે કંઈક લગવાડ કરો, સંતોનો, ભક્તોનો, મા બાપનો. અને પહેલા પ્રગટ ન માનો. આપણે થઈ ગયેલા થવાના શેની વાટ જોઈ, થઈ ગયેલા એના આપણે 10 દાડા પહેલા દાળ ભાત લાડવા ખાતા હોય તે અત્યારે ભૂખ મટે, અત્યારે મટે. હાથું પડ્યો ગમે એટલું ગણાવો તો મટે. અને કે હજુ અમારા અઠવાડિયા પછી બીજો પ્રસંગ આવવાનો ને, એ 12 ભાતની અમારે વાનગી બનાવવાની. તે હાલ ભૂખ લાગે મટશે, કલ્પના કરજો કે 10 દાડા પછી બનાવવાનું આખું પાક શાસ્ત્ર મોઢે કરી નાખ્યો તો વાનગી ના નામ લેવાથી ભૂખ મટશે. પણ હાજર હોય તો આ સાહેબે થાળ ધરાય આપણને તો ભૂખ મટીને જો આપણે લહેર કરી બેઠા બેઠા હતા. ના બોલીએ ના હતા, રાજુ બોલજો. 7 વારનો થાળ બોલી ગયા હતો. સોમવારે શીરોપુરી, મંગળવારે મોહનતાલ, બુધવારે બરફી પેડા ગાઈ નાખ્યું હોત તો સાચું બોલજો. તો આપણે આમ બોલે વરે ત્યારના ઉપડી ગયા. એટલે મારા બાપ, હાજર ને મનાય. થઈ ગયેલા થવાના એ રોકડા નથી ઉતાર્યા તંતા.
પણ હાજર કોણ છે? તો આપણા મા બાપ છે, એ આપણા ઘરના ઉંબરાના દેવ છે, એ આપણા શિવ શક્તિ, આપણા ભગવાન છે, આપણા બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ છે. બીજા અર્થમાં જે પણ સ્ત્રીને એનો પતિ મળ્યો એ પરમેશ્વર છે, એને કોઈ ભક્તિ કરવાની જરૂર નહીં, ગુરુ ના કરે ચાલશે, પણ એના ધણીને ભગવાન માન અને એની ધણીનો રાજીપો કરી લે, એ ધણીની જે કંઈ કરતા એ અડધું અંશ કહેવાય, એને વગર કંઈ કરે એને પ્રાપ્ત થઈ જાય. એટલે મહાપુરુષો કે સ્ત્રી માટેનો પતિ પરમેશ્વર, આપણા માટે આપણા મા બાપ, અને ચોથા ગુરુ. એક સાચી આપણે બોલી વધુ પડતા બધાએ બોલા ભજનના મહાત્મા કે પ્રથમ કોને સમરીએ, કોના લઈ નામ, પછી બીજી લીટીમાં જવાબ આપ્યો કે માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. આમાં આપણી ભક્તિ પૂરી થઈ જાય. ભલા મારા માતા પિતા અને ગુરુ અને અલગ પુરુષનું નામ આપણને ગુરુ એવા મળન નામના નામે આ નામ ઓળખાઈ દે, આપણી ભક્તિ પૂરું થઈ જાય. કઈ પછી બીજે ક્યાંય હલાળમાં પડવાની જરૂર નથી, પૂરું થઈ ગયું ભક્તિ તમારી. આ ચેતન દેવની પૂજા મારા બાપ. એટલે બ્રહ્મ સહાય ભરપૂર ભર્યો આનંદ સ્વરૂપ. આનંદ તમારો આત્માનો છે. એનો એક પંચીકર્મનો દાખલો આપ્યો કે પેલો કૂતરો હોય ને, કૂતરો બધાનો વારો પતી જાય પછી હાડકા કાઢવા કૂતરો આવો, હાડકું પડ્યું ને આજ બીજાને કૂતરાનો છેલ્લો વારો આવે, પછી બછોડિયા ભરે હાડકા આવે, પણ એની દાઢું માંથી લોહી નીકળે, એમાં એના આનંદ આવે, એના મને હાડકામાં આવે એટલે વધુ બર કરો. તમે ધોકા મારશો તો નહીં ઉઠો. જોજો એના મને આમાંથી આનંદ આવે, એમાં વસ્તુ પદાર્થોમાંથી આનંદ નથી આવતો. આ તો બધી જળ વસ્તુ હોય. ચૈતન તમારો આત્મા છે, તમારી વૃત્તિમાં લાગે એ વૃત્તિ તમને આનંદ આપે. આમની વૃત્તિ તો કરવા એ આનંદ આપે, આમની વૃત્તિ પેટીમાં છે, સુરમાં એ આનંદ આપે, અમારી વૃત્તિ શબ્દમાં એ આનંદ આપે, તમારી વૃત્તિ સુરતા સાંભળવામાં છે તો આનંદ આપે. વૃત્તિ આનંદ આપે, અને વૃત્તિ આત્મામાંથી આવે. વૃત્તિ આકાશ પાતાળમાં નથી આવતી, વૃત્તિ આત્મા નહીં મારા બાપ. એટલે મહાપુરુષો કે છેલ્લે આપણે ટુકાણમાં લઈ લઈ કે છેલ્લે સાગર બાપા કે ધરણાના જહાજ બનાયા, શીલ સંતોષ બેસનાર. શીલ સંતોષ એટલે ચરિત્રવાનો, બીજું કઈ બહુ આપણે પડવું નથી. ગુરુની આજ્ઞા રાખો એટલે શીલ સંતોષ તમારા ભાઈ જાય. ગુરુની રેણી પાડવી બસ, બીજી કઈ આપણે બાલી રેણી કદાચ કામ તમારા કાણા કરો કે ના કરો કઈ જરૂર નથી. ટૂંકમાં માળા પહેરો કે ના પહેરો, લુગડા રંગો કે ના પહેરો, તમને સંસ્કૃત આવડતું કે ના આવડે, એની હારે કઈ હારે લેવા દેવા. ભજન કરતા આવડી જાય, ગુરુનો રાજીપો થઈ જાય, વાત પૂરી થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. પણ ગુરુ એના પર જ રાજી થાય. બહુ દોઢ ડાયા પણ ના થાય, નકર અત્યારે ડાયા દોઢ ડાયા પછી હળંગ ડાયા હોય, પછી હળંગ ડાયા. એક આંગળી છે એમાં આ ત્રણે જતા હતા, એમાં કંઈક પોદરો કંઈક કૂતરું કંઈક પડ્યું છે, સંડાસજી હોય છે. એક ભાઈનો પગ આવ્યો કે મારો સારું આ શીરા જેવો શું આવ્યો? અરે આ ભાઈ માર્ગમાં શીરો હોય પેલો બીજો હતો એક કે, પણ મને એવું લાગે હે ને અમીને આમ અડ્યું કે એમ, પણ એમ અડે ના ખબર પડે શીરો, આમ તો શીરા જેવું જ લાગે છે. પેલો કે એમ ના હોય, લાય એના પગે આમ કરીને હોંચ્યું, શીરો નથી, શીરો નથી. પેલો કે માં હું કે ના ખબર પડે, માં સાખી જોવું પડે. હળંગ ડાયા સાખી થૂથું કરી નાખી દીધું ટૂંકમાં. એમ આ બધા ડાયા દોઢ ડાયા હળંગ ડાયા આમ નરકમાં અખતરા કરે. સ્વર્ગમાં અનુભવ હોય, નરકમાં અખતરા હોય. એટલે ગુરુની વાતના અનુભવ હોય, બાકી જગતમાં માયામાં આવા બધા અખતરા ડાયા દોઢ ડાયા હળંગ ડાયા કેટલા હડવાના. એટલે ટુકાણમાં છેલ્લે હરજીવન બાપા કે ઝરણાના જહાજ. ઝરણા એટલે સહન શક્તિ. ગુરુ મળ્યા પછી આપણને કઈ શક્તિ મળે? રૂપિયાની નહીં, કોકને દબાવવાની નહીં, સહન શક્તિ. આ પહેલા જ કેટલી બધી સહન શક્તિ આપી, નકર બળ કેટલું હતું નામનું. જેના વિશ્વાસ છે, નામના વિશ્વાસે કુદરતના નરસિંહ અવતાર લેવો પડ્યો હતો. નવું જ બીજું બનાવવું પડ્યું, સાચું બોલજો. હતું એવું એ કે હા
તાજું બનાવવું પડ્યું ને ખડતર કરી પેલા જ માટે જેટલો બધો વિશ્વાસ, જેટલી સત્તા, એને સહન શક્તિ કેટલી. આપણને ખાલી કોઈક આંગળી આમ કરે તો આને તો પહાડમાંથી પસાડ્યો, અગ્નિમાં બાળ્યો, ના કરી દેવાના દુઃખી ગયા. મીરાના માટે કેટલા જગતમાં માટલા તો વાળા, સાચું બોલ્યું. આ પાંડવોને કેટલા ભગવાન ભેગો હતો તો જ્યાં જોઈતા પાંડવોનો અટકાયત જ કરીને આવરણો જ આવ્યા ને. સાચું બોલે. આ જગતે ક્યાં હક લેવા દીધું? કોને હક લેવા દીધું? આ ભગવાનના અવતારો આવ્યા એને હક નથી લેવા દીધું. એટલે સહન શક્તિની, અને જેટલું ભજન કરશે એટલું સહન શક્તિ થઈ છે તમને, સહન શક્તિ. અને એ જગતમાં નથી. જોજો આ ડખા એટલે હાવ વહુનું સહન ના કરે, વહુ હાવનું ના કરે, મોટો ભાઈ નાનાનું નહીં, નાનો મોટાનું નહીં, બાપ દીકરાનું નહીં, દીકરો બાપનું નહીં. આ ડખાજી ના હનાજુ બોલજો. અને સહન કરો તો, જતું કરો તો સમાધાન થઈ, તો સમાધાન થાય. ઝરણાના જહાજ બનાવ્યા, શીલ સંતોષ બેસનાર, પ્રેમ રૂપી સડ ચડે. અને પ્રેમ ક્યાં મળે? તો પૈસાથી મળતો ને મોલમાંથી, તો પૈસાદારો આપણા ભાગમાં, સબરીના ભાગમાં ના આવ્યો હોત. તો વિદુરના ઘરે પ્રેમ ના આવ્યો હોત. પ્રેમ ભજન કરો તો પ્રેમ. આ નામ છે પ્રેમનું બીજક છે. અને પ્રેમનો વશ પ્રીતમ પ્યારો, કર્મ કો પાવે નહીં. આપણા દાદા કહેતા હતા. અને દાદા એટલું કહેતા હતા કે જ્યારે જ્યારે તમારા હૃદયમાં પ્રેમ ઉભરાય ને એટલે માનજો કે મારા ગુરુ આવી ગયા, તખતે બિરાજ્યા. અને પ્રેમ વગર તો કઈ થાય નહીં મારા બાપ. પ્રેમની વાતો હોય. પ્રેમ સૌ કરે, પ્રેમ ન જાણે કોઈ. જો જાણે તને પ્રેમ કહો તો જુદા રહે ન કોઈ. તો ભેદ ત્યાં છે મારા બાપ. કોના પર ભેદ કરજો? અને ના રહ્યા જો સાલોતરામાં સમીલો રાજી થઈ ગયો આ પ્રેમનો. પ્રેમે વિદુરની નાલ નાતા લગ્ન થાય, હાસ્ય પારખું પ્રેમનું જે ભેટી જતું રાઈ દો. આ પ્રેમની રીતની તે મારા બાપ. વાલો પ્રેમને વસ્તયા રાજી શું કરે? અને આ પ્રેમ ખેતરમાં વાડીઓમાં નથી પાકતો. પ્રેમ ભજન કરો ને તો હૃદયમાં થાય. હૃદયરૂપી ભૂમિકામાં આ નામના બીજક વાળો ને ગુરુગમ ખેતી કરો ને તો પ્રેમનો પાક આવે. તો મારો નાથ નિવાજે, તો કૃપા કરો. કૃપા માગવાથી નથી મળતી. પ્રેમ જો તમારામાં છે તો ગુરુ મહારાજ રાજી થઈ છે. અને જો પ્રેમ હતો આ દેવા બાપાનો નુકા પેલા સંતો ઉઘાડા પગે આવીને જતા હતા ને મારા બાપ, જતા હતા. આ પ્રેમ હતો તો ગુલાબ સાહેબ અત્યારે રાજીપો કરીએ ને ગુરુ મહારાજનો. એટલે મારા બાપ પ્રેમની જ જરૂર છે. પ્રેમની કોઈ નિયમ લેવાથી કોઈ વસ્તુ પદાર્થમાં નહીં આવતો. ભજન કરો તો પ્રેમ પ્રગટ. પ્રેમ જેને પ્રગટ્યો, જેના હૃદયમાં પ્રેમ પ્રગટ્યો મારા બાપ, એની આ હતો મારા બાપ. એટલે છેલ્લે કહી દીધું હરિયોને બાબાએ કે મોક્ષ પદના હારે ઉતાર્યા, મોક્ષ પદના હારે ઉતાર્યા કરુણા રસ અપાર. દાસ હરજીવન ગુરુના શરણે મારા ગુરુજી 52 બાર. આ 52 નો દેહ, 52 નો આ વિલાસ જગત આખું. આ 52 થી 12 જે બોલનાર પુરુષ એ ક્યાં રહીને બોલે? એ જીવન બાપાએ 17 ગુરુ કરી જ્યારે અનુભવના ઘરમાં આવ્યો ત્યારે કીધું કે બોલે બોલાવે સબગટમાં બોલે, સબગટમાં રહ્યો સમાય એની આ ધરણ ઝાલ રહી વાગી. તો રવિ સાહેબે શોક કર્યો પાછો કે ક્યાં રહીને બોલી રહ્યો? તો કે આવે જાવે બોલ બોલાવે જ્યાં જોઈતા સરખો. આ દરેકના દેહ દેવળમાં કરે હોંકારા પાલક તેલ પરખો. ક્યાં વંજાવન થાય છે? આ તમારો આ શ્વાસ ને ઉશ્વાસ જે આવો જાય શરીરમાં, એમાં બોલન હારો બોલી રહ્યો. આ બોલનારો ક્યાં રહે? બોલે એ આત્મા છે, બોલે એ બીજો નથી. જે પરમાત્મા પોતે અજ્ઞાની હાથેડો અડગો રહે. શરીરમાં નથી બોલતો. શરીરમાં બોલતો મડામાં બોલવો જોઈએ. ઉપાડનારો રામ રામ કહેતી બોલતા શું થાય? એ બોલવો જોઈએ. શ્વાસમાં છે વાસ, ખોજી લેજો ખાસ. એ ક્યાં રહે? શ્વાસ, સવાસ. જેનો વાસ છે એને શ્વાસ કહેવાય. આ ખાલી પવન હવા નથી કહેતા. ઘણા હવાના પવન માની બેઠા. હવા નહીં. હવા તો કેટલી ભરાણી જગતમાં ક્યાં રહેતા, પણ હવા નહીં. સવાસ, જેમાં જેનો વાસ એમાં એ તત્વ, એ અજર અમર તત્વ છે મારા બાપ. એ અજર અમર તત્વ સવાસ, જેમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે પરમાત્મા પોતે વિદ્યમાન છે, હાજર છે.
હરદમમાં હાજર રહી દાસ લાભોને બોધ કયો હતો. હરજીવન બાપાએ કીધું કે હરજીદાસ હરજીવન ગુરુના ચરણે મારા ગુરુજી બાવન પાર અમને મળ્યા હે. આપણા જીવનની શોભા આપણા સદગુરુ પરમાત્મા છે. આ ગુલાબ સાહેબ આ પરિવારની શોભા એની કમાણી છે. એટલા જો હું તમે આનંદ કર્યા નકા આપણે ક્યાં અમારે કંઈ વેપાર ધંધા કરવા અમારે શું લેવા દેવા સાહેબ જોડે નથી. અમને કોઈ રોગ તે હમણાં ઇન્જેક્શન લેવા આવી ગઈ અમારે એને કંઈ નથી જરૂર. પણ અમારે જરૂર છે આ બસ આ મહાપુરુષોની કમાણી એની સુવાસ અમારા સુધી પહોંચી. અને અમે કંઈક નાખશે એટલે નકર નકટા નતા કોઈ જોડે હોય તો ના પહોંચે પહોંચે સુગંધ કોના વાંચું બોલજો નાક હોય ના આવે નકટા ના આવે. આપણે નાખશે જેને નાખું ચડી ગયું ગુરુ ગમનું એના આ બધી કમાણીના ફળ એનો લાદો છે એનો આનંદ થાય. એ આનંદ કરે આનંદ આપી રહ્યો. બોલો સદગુરુદેવની જય.